અંત્યાનુપ્રાસની વાત કરતા હતા। અંતે પ્રાસ મળે, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, એ બે વચ્ચે જ્યારે પ્રાસ મળે એને અંત્યાનુપ્રાસ કહેવાય। ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષાનું પદ્ય સાહિત્ય મોટા ભાગનું અછાંદસ રચનાને બાદ કરતાં મોટા ભાગનું આ અંત્યાનુપ્રાસના પર આધારિત છે। જો જ્યારે બે પંક્તિઓ કે ચરણને અંતે, બે પંક્તિઓ કે ચરણને અંતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે। અંતે પ્રાસ મળે એ અંત્યાનુપ્રાસ, બરોબર। જે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, એને અંત્યાનુપ્રાસ કહેવાય। અંતે પ્રાસ મળે, નામમાં જ વ્યાખ્યા આવી જાય છે, એ અંત્યાનુપ્રાસ। આપણી કવિતામાં અંત્યાનુપ્રાસના ઉદાહરણો મળે છે। હવે એક રમેશ પારેખની પહેલાં કવિતા આવતી, કાવ્ય આવતું કે હરિ કાગળ લખે તો બને। હવે તો ઈશ્વર જ કાગળ લખે તો વાત બને, એટલે કે પોતે ઈશ્વર કાગળ લખે। ગોપી ભાવે પ્રેમલક્ષણા ગીત છે, અને એમાં કેવી શરત કરી હતી ગોપીએ, એટલે કે રમેશ પારેખે કેવું લખ્યું હતું કે મોરપીંછનો જેના ઉપર પડછાયોના પડ્યો, પડ્યો શબ્દ અંતે આવે છે, યાદ રાખજો। શું વાંચું એ કાગળમાં જે હોય શાહીનો ખડિયો, પડ્યો અને ખડિયો, એને અંત્યાનુપ્રાસ કહેવાય। સહેલું ઉદાહરણ આપું, જેણે પાપ કર્યું ના એકે એ પથ્થર પહેલો ફેંકે, તો એકે અને ફેંકે એ બંનેમાં અંતે પ્રાસ મળે છે। આપણે અર્થની વાત નથી કરતા, ઉચ્ચારની વાત કરીએ છીએ, એ ખાસ યાદ રાખજો। પછી ચીનુ મોદીનું કાવ્ય આવતું, પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી। હું તમને એક બે પંક્તિ વધારે પણ સંભળાવું છું। આંસુ ઉપર આ કોના, નખની થઈ નિશાની, ઈચ્છાને હાથ પગ છે એ વાત આજે જાણી। ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે, થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી, ઈર્ષાદ આપણે તો, એમણે પોતાનું ઉપનામ ઈર્ષાદ રાખ્યું હતું, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી। એની જ પંક્તિઓ છે, જો પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી, પાણી છેલ્લો શબ્દ, પહેલી પંક્તિનો અંતિમ શબ્દ, ઈર્ષાદ આપણે તો ઈશ્વરને નામે વાણી, તો પાણી અને વાણી અંતે મળે છે, એને આપણે અંત્યાનુપ્રાસ કહી શકાય, કહીએ છીએ। હવે એક બીજું પણ ઉદાહરણ છે, મોતીડે મઢી ઈંઢોણીને ફૂમતે ગૂંથી ગહેક, શમણા ભીના પાલવડે નીતરે મનની મહેક, તો ગહેક અને મહેક એ બંનેનો પ્રાસ મળે છે, એને આપણે અંત્યાનુપ્રાસ કહીએ। હવે અર્થાલંકારની વાત કરીએ, જેમાં અર્થનું મહત્ત્વ છે, જેમાં અર્થની ચમત્કૃતિ છે, એ અર્થાલંકાર। એમાં પહેલું છે ઉપમા। ઉપમા એટલે સરખામણી કે તુલના, આટલું જ યાદ રાખજો। ઘણા બધા શબ્દો છે, જેમ, જેવો, સમાન, માફક, પેઠે, જેવી, જેવું, ઘણા બધા શબ્દો છે, પણ આ દરેકનો અર્થ થાય છે સરખામણી કે તુલના। આપણે કોઈની કોઈ સાથે સરખામણી કરતા હોઈએ, એ ઘટના હોય, એ સજીવ હોય, એ નિર્જીવ હોય, એ પ્રત્યક્ષ હોય, એ પરોક્ષ હોય, પણ જ્યારે સરખામણીની વાત આવે, તુલનાની વાત આવે, એને ઉપમા અલંકાર કહેવાય। જુઓ ઉદાહરણ છે, તેનું મુખ તેના ભાઈ જેવું છે, તો જેવું
એ ઉપમાનું સૂચન કરે છે. મેં કીધું ને જેમ દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે, ચંદ્ર જેવું છે, તો એને ઉપમા અલંકાર કહેવાય. ગાંડાની માફક ઝૂમો દોડ્યો. એક પેલો ઝૂમો ભીસથી પાઠ આવતો, પહેલાં પાડાનો પગ ફસાઈ ગયો રેલવેના પાટામાં અને એ બિચારો એને માટે મથે છે. એક પ્રાણી પ્રેમની વાત હતી. તો ગાંડાની માફક ઝૂમો દોડ્યો. અમૃત કાકીની મંગુ પણ ડાયાની માફક, પહેલાં માગસર મહિનામાં ડાયાની માફક કીધું એ સમાણી. સમાણી શબ્દ પણ ઉપમા દર્શાવે છે. બેઠી થઈ ગઈ, ઊભી થઈ ગઈ, એમ અમૃત કાકી પિષ્ટ પેષણ એટલે કે પારાયણ, પોતાની પાસે આવનાર પાસે એ સતત એકની એક વાત કયા કરતા, તો એ પણ ઉપમા અલંકાર છે. હવે જો બે સમાન વ્યક્તિઓ વચ્ચે સરખામણી કરવામાં આવે કે સમાન પદાર્થો વચ્ચે સરખામણી કરવામાં આવે ત્યારે અલંકાર થતો નથી. પણ જ્યારે બંને ભિન્ન વસ્તુઓ વચ્ચે સરખામણી કરવામાં આવે ત્યારે અલંકાર બને છે. એટલે આ શબ્દો યાદ રાખજો. હવે જુઓ, જે વસ્તુ, બરોબર, જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવ્યું હોય તેને ઉપમેય કહે છે. જે વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવી હોય તેને ઉપમેય કહે છે, અને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. લઈ લઉં હવે પતી ગયું બધું, એક જ જોશે. ફરીથી આપણે એને યાદ કરીએ, એની ઉપમેયની વ્યાખ્યા કરીએ. જુઓ, અલંકારમાં ઉપમેય, ઉપમાન અને સાધારણ ધર્મ બંને વચ્ચે જે બાબતની સરખામણી કરવામાં આવી હોય ને, સૌંદર્યની બાબતમાં, દાખલા તરીકે દમયંતીનું મુખ પૂનમના ચાંદ જેવું છે, તો ચાંદના સૌંદર્ય અને દમયંતીના મુખના સૌંદર્યની સરખામણી કરવામાં આવી છે, એને સાધારણ ધર્મ કહેવાય. પણ ઉપમેય અને ઉપમાનમાં યાદ રાખજો કે જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે ને તેને ઉપમેય કહે છે, અને જેની સાથે સરખામણી કરવામાં આવે એને ઉપમાન કહેવાય. જેને સરખાવવામાં આવે એ ઉપમેય અને જેની સાથે સરખાવવામાં આવે એને ઉપમાન કહે છે. હવે સરખામણી દર્શાવતા શબ્દો એટલે કે ઉપમાવાચક શબ્દો મેં તમને વાત કરી એમ કયા કયા છે? તો જુઓ, જેવી, જેવો, જેવું, શો, શી, શા, સમો, સમૂહ, સરખી, સરખા, સમોવળું, જેમ, તુલ્ય, માફક, પેઠે વગેરે શબ્દોને સરખામણી સૂચક શબ્દો કહે છે, અને આ બધા જ શબ્દો ઉપમામાં વપરાય છે. ઉપમેય અને ઉપમાન વચ્ચે ગુણ કે ધર્મ બાબતમાં જે સમાનતા હોય તેને સમાન ગુણ કહે છે, એટલે કે સાધારણ ધર્મ કહે છે. એટલે કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે, ફરીથી કહું છું, ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. તમારે આટલા બધામાંથી આટલું જ યાદ રાખવું, સરખામણી કે તુલના કરવામાં આવે એને ઉપમા અલંકાર કહેવાય. હવે એના ઉદાહરણો થોડાક જોઈએ. તેનું હૃદય ફૂલ સમૂહ સુકોમળ છે. સમૂહ એટલે ઉપમા અલંકાર. દવાખાનું પાંજરાપોળ જેવું હશે. જેવું એટલે ઉપમા અલંકાર. અમૃત કાકી છઠ્ઠા પાઠમાં આ કલ્પના કરે છે ને,
જે પાઠ વિશે જ આપણે આખો આ મુદ્દો લઈએ છીએ, આ બધી વાતો કરીએ છીએ. પછી સત્તા સૂકા ઘાસ બરાબર બળી આસપાસ બાળે. સત્તા એ કેવી વસ્તુ છે? તો એની સૂકા ઘાસ સાથે સરખામણી કરવામાં આવી છે. પછી ઇસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ સુંવાળા શહેરના રસ્તા ગમે. ઇસ્ત્રી કરેલું વસ્ત્ર હોય, ભલે ને જૂનું હોય, પણ ઇસ્ત્રી કરેલું વસ્ત્ર હોય તો એ કેવું સરસ લાગે, એ કેવું શોભે. એક પણ કરચલી ન હોય, ક્રેઝ ન હોય તો એ શોભે. તો એ ક્રીઝ ન હોય તો એ શોભે. તો એ સુંવાળા રસ્તા શહેરના મને ગમે. દાઢી ઉગેલા કરચલીવાળા મુખો શા, વન ખેતરો મનમાં રમે. હવે વાત કરી છે શા, મેં કીધું ને, શશી સવિતા શ્રવણે કુંડળ દાડમ કડી શા દંત. તો જો અહીંયા શા છે એ ઉપમા અલંકાર સૂચવે છે. હવે બીજો એવો જ અલંકાર છે રૂપક અલંકાર. મેં વાત કરી હતી કે ઉત્પ્રેક્ષા, રૂપક અને મોટે ભાગે એમાં ભૂલ પડે છે. ઉત્પ્રેક્ષા, રૂપક અને ત્રીજો છે એ છે ઉત્પ્રેક્ષા, રૂપક અને ઉપમા. ઉપમા એટલે સરખામણી, રૂપક એટલે એકરૂપતા અને ઉત્પ્રેક્ષા એટલે સંભાવના. આટલું જ ફક્ત યાદ રાખજો તો ત્રણેય અલંકારમાં જરા પણ મૂંઝવણ નહીં થાય અને આવડી જશે. આપણી વિસ્તૃત ચર્ચા એ ફક્ત સમજવા માટે જ હોય છે, એ ખાસ યાદ રાખજો. આપણે એના મૂળને પકડવાનું હોય છે. મૂળ એટલે શું? તો ઉપમા એટલે સરખામણી કે તુલના, રૂપક એટલે એકરૂપતા અને સંભાવના એટલે કે શક્યતા એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. બીજો જોઈએ રૂપક અલંકાર. હવે જુઓ, રૂપક અલંકારમાં એવું છે કે એટલે રૂપી અને કેરી શબ્દ આવે તો એ રૂપક અલંકાર બની જાય. એ શબ્દો આવે વાળી ગળાવું વિઠ્ઠલવર કેરી, ઈશ્વરરૂપી જહાજે ચડ્યો, ભક્ત ઈશ્વરરૂપી જહાજે ચડ્યો, મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. કવિ સુંદરમ બંસી બોલના કવિ કહેવાય છે. એમણે આ જે ગીત લખ્યું છે એમાં એમણે શું કીધું? પોતાની જીવન નૈયાને શું કીધું? મનના માલિક, તારું તું મારા તનનો તો માલિક છો પણ મનનો એ માલિક છો, તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તું જા. એટલે આપણે મૂળ વાત પર આવીએ કે અહીંયા ઉપમેય અને ઉપમાન બંને એક જ હોય કે એકરૂપ હોય એ રીતે નિરૂપણ કરવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. મેં વાત કરી હતી ને કે વેદમાં બપોરને મોટું શિકારી કૂતરું કહેવામાં આવ્યું છે. શિકારી કૂતરું જેમ શિકારને થકવી નાખે એમ બપોર બધાને ત્રાહિમામ કરાવે છે, એટલે એ રૂપક અલંકાર. પછી વદન સુધા કરને રહું નિહાળી. પહેલાં ખંડ કાવ્યમાં અતિ જ્ઞાનમાં કવિકાંતના આ પંક્તિ આવે છે. દ્રૌપદીને ઉદ્દેશીને કહે છે, મુખરૂપી ચંદ્રને, હું જ્યારે બહુ જ ગમગીની કે કોઈ ચિંતામાં હોઉં ત્યારે હું તારા વદન સુધાકરને જોઈ રહું છું. એ પણ રૂપક અલંકાર છે. તમારા ચરણોમાં ધરું કર્તવ્ય કુસુમો, તો એ રૂપક અલંકારનું ઉદાહરણ છે. હવે જુઓ, સહેલું ઉદાહરણ આપું. પ્રેમ પંથ પાવકની જ્વાલા, હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ જોને. તો પ્રેમ પંથ કે કેવું છે? પાવકની જ્વાલા, અગ્નિની જ્વાળા સમાન છે એ અર્થમાં. પછી આ નભ ઝૂક્યું તે કાનજીને, ચાંદની તે રાધા રે. તો અહીંયા પણ રૂપક અલંકાર છે, એકરૂપતા દર્શાવાય છે. પછી અમે સૂકું રે રૂનું પૂમડું, તમે અત્તરના
રંગીલા રસદાર. સળગાવો ને એ તમે તાતા તેજના શણગાર. કવિએ એમ ઈશ્વરને કીધું છે કે તમે અમારા રહેલા દુર્ગુણોને બારી નાખો. અમે ઉદય ખાધેલ ઈંધણું, તમે તાતા તેજના શણગાર. એ અર્થમાં એ રૂપક અલંકાર છે. એની પંક્તિ છે કે અમે રે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર. આ બધા રૂપક અલંકારના ઉદાહરણો છે. પછી મુંજનું સબ છુંદાઈને રોટલો બની ગયું. તો રોટલા અને હાથીએ પેલો પગ મૂક્યો, પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો, પૃથ્વી વલ્લભ કેમ ખંચાયો. કમા મુનશીની પેલી 10માં આવતી એમાં જે કૃતિ આવતી એમાં મુંજના સબ પર મુંજના માથા પર હાથી પગ મૂકે છે ત્યારે છુંદાઈને રોટલો બની ગયો. રોટલો એકરૂપતા થાય ત્યારે જ રોટલો કે રોટલી બને. હાથમાં અને લોટ ચોંટી જાય, એકદમ બરોબર થાય તો જ રોટલી કે રોટલો સરસ બને. તો શબ પણ એવું જમીન સાથે ભળી ગયું. એકરૂપતા એટલે રૂપક અલંકાર. એના પછી ઉત્પ્રેક્ષા અલંકાર. સંભાવના હોય, શંકા હોય, ડાઉટ હોય, જેમાં શક્યતા હોય એ ઉત્પ્રેક્ષા અલંકાર. સહેલો છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ, રખે ભાણે જ નવ મરે. રખે તું કંઈ કરવા જાય, અખા કૃત્યનો લાગે કશાય. રખે તું કંઈ કરવા જાય. તો રખે છે ને એ શક્યતા દર્શાવે છે. આપણે કહીએ ને કદાચ આજે વરસાદ આવશે, આવે પણ ખરો ન પણ આવે. રખે આવું કરતો, આવું કરજે નહીં, એટલે એ સંભાવના સૂચવે છે. જો હવે આમાં જ્યારે સંભાવના દર્શાવવામાં આવી હોય, ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીની સંભાવના કરવામાં આવે, એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. એ 3 જ શબ્દો છે, જાણે, રખે અથવા શકે. શકેવાળું ઓછું આવે છે. જાણે અને રખેવાળા ઉદાહરણો પૂછાય છે. એને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીએ છીએ. જો હવે છઠ્ઠા પાઠનું જ ઉદાહરણ લઈએ. અમૃત કાકી કેવા પેલા આરાધ્ય દેવ એનો માગશર મહિનો બની ગયો હતો ત્યારે કેવા વિચારોમાં તરંગોમાં ચડી જતા. એનું એક વાક્ય છે, જાણે એને મટ્યું હોય, જાણે. એ ઉત્પ્રેક્ષા અલંકાર. એમ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. જાણે. જો ઉદાહરણ 100 આવી શકે જુદા જુદા, પણ આપણે મૂળ અર્થ પકડવાનો છે, મૂળ વાતને પકડવાની છે, મૂળ સત્યને પકડવાનું છે, વ્યાકરણના મૂળ બાબતને, મૂળ વાતને પકડવાનું છે. એ ખાસ યાદ રાખજો. તો જાણે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. હવે એના 1-2 ઉદાહરણ આપું. લોચન તેના જાણે પદ્મ પાંખડી. કમળની પાંખડી જેવા એના લોચન હતા. શાસ્ત્રોમાં, વેદોમાં, ઉપનિષદોમાં ઈશ્વરના નયનને મોટે ભાગે કમળ સાથે સરખાવવામાં આવ્યા છે. સૌંદર્યના જેટલા વર્ણનો છે એ બિંબાઢાળ છે. એને પદ્ય એટલે ગદ્ય અને પદ્ય, અને પદ્મ એટલે સંસ્કૃતમાં કમળ થાય. પંકજ એટલે પણ કમળ થાય. પંક એટલે કાદવ. જન્મનાર એટલે કયો અલંકાર બને? તો રૂપક ઉપપદ સમાસ બને, સોરી, જેમાં ક્રિયા બતાવાઈ હોય. પંક એટલે કાદવ. જન્મનાર એટલે જન્મવું એક ક્રિયા થઈ, એટલે એને ઉપપદ સમાસ કહેવાય. એ યાદ રાખજો. એની સાથે એ સમાસને પણ યાદ કરી લઈએ. આગળ વધીએ આપણે. લોચન તેના જાણે પદ્મ પંખડી. એટલે પદ્મ પંખડી એટલે જાણે એટલે ઉત્પ્રેક્ષા અલંકાર. બીજું ઉદાહરણ, સન્મુખ સાગર લહેરતો, જાણે આકાશ જ ઉતારી પાથર્યું. એ સમુદ્ર લહેરાતો હતો, એ કેવું લાગતું હતું?
જાણે આકાશ જ નીચે પાથરી દીધું હોય એવો સમુદ્ર લહેરાતો હતો. પછી એક ઉદાહરણ છે, જુઓ. જરાક દૂર ઓ ડુંગર માળા, એ ડુંગરાની હારમાળા કેવી લાગતી હતી? જાણે હાથી કાળા, જાણે કાળા હાથી હોય એવી એ ડુંગર માળા લાગતી હતી. સૂંઢ ઊંચકી ભીની માટીને માથે લેતા પીતા સૌરભ ધારા, એની પંક્તિ આવી છે. એટલે જ્યાં સરખામણી કરવામાં, સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય, શક્યતા વ્યક્ત કરવામાં આવી હોય, એને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. હવે જુઓ, વ્યતિરેક અલંકારની વાત કરવાની છે. વ્યતિરેક, જેમાં અતિરેક હોય એ વ્યતિરેક. ઘણા વ્યક્તિરેક લખે છે, લખવામાં ભૂલ ન થાય એ ખાસ ઓળખો છો એ વાત સાચી, પણ વ્યતિરેકને બદલે વ્યક્તિરેક લખો છો. વ્યક્તિ એટલે તો માણસ થાય. આપણે અલંકારની વાત કરીએ છીએ. વ્યતિરેક, વ્યક્તિરેક નહીં પણ વ્યતિરેક. હવે જુઓ, જ્યારે ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું કે અધિક ગુણવત્તાવાળું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર કહેવાય છે. એટલે કે ઉપમેયને ચડિયાતું દર્શાવવામાં આવે. સાવ સહેલું યાદ રાખવું હોય તો ઉપમેયને ચડિયાતું દર્શાવાય ને એ વ્યતિરેક અલંકાર કહેવાય. જુઓ, વળી પાછા આપણે બોટાદ ઘરને યાદ કરીએ. મીઠા મધુને મીઠા મોરલા રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. એની પંક્તિઓ છે ને, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હલકાં તો પારેવાની પાંખથી ને મહાદેવથી એ મોટાજી, આપણે આવડ બાવડ બોરડી કેસર ઘોડ્યા ગલના ગોટાજી. હલકાં તો પારેવાની પાંખથી અને મહાદેવથી પણ મોટાજી. આપણે એક કાવ્ય આવતું, એની આ પંક્તિ છે, માણસ ધારે તો મહાદેવ, મહાન દેવ, કર્મધારય સમાસ, એનાથી પણ મહાન બની શકે છે એવી એમાં કલ્પના કરવામાં આવી હતી. મહાદેવથી એ મોટાજી. સુદામાના વૈભવ આગળ કુબેર તો કોણ માત્ર? કુબેર એ ધનના દેવ કહેવાય છે. એટલે કુબેરથી પણ સુદામાને વધુ વૈભવ ઈશ્વરે આપ્યો હતો. એને વ્યતિરેક અલંકાર કહેવાય.